સોમનાથ ધામના દર્શને આવશે પીએમ મોદી. પીએમ મોદી આગામી 11 તારીખે ગુજરાતના પ્રવાસે આવશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના દર્શન કરશે. પુનઃ નિર્માણ પામેલ સોમનાથ મંદિરના લોકાર્પણને 75 વર્ષ પૂરા થતા હોવાથી વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે દર્શન કરશે. સાથે જ વિશેષ પૂજા અર્ચના કરશે. સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ બાદ 11 મેના 1951ના રોજ તેનું લોકાર્પણ કરાયું હતું. શુવેન્દુ અધિકારી બનશે પશ્ચિમ બંગાળના સીએમ. શુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનશે. માહિતી અનુસાર અમિત શાહની હાજરીમાં આજે કોલકાતામાં થયેલી બેઠકમાં શુવેન્દુ અધિકારીના નામની પુષ્ટિ કરવામાં આવી છે. શુવેન્દુ અધિકારીને નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. માહિતી છે કે તેઓ આજે શનિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું. હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું જહાજ ડૂબી ગયું છે. ઈરાન અને અમેરિકી નેવી વચ્ચે થયેલા ફાયરિંગમાં સલાયાના એક ખલાસીનું મોત થયું છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ આ માહિતી આપી છે. ઘટનામાં જહાજ પર સવાર ગુજરાતી ખલાસીના મૃત્યુના સમાચારથી આખા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટના વચ્ચે દરિયાઈ વિસ્તારમાં તણાવ વધ્યો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ. દિલ્હી પોલીસે પાકિસ્તાન સમર્થિત શહઝાદ ભટ્ટી મોડ્યુલના 9 આતંકીઓની ધરપકડ કરી મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે. આઈએસઆઈના ઇશારે આ આતંકીઓ દિલ્હીના ઐતિહાસિક મંદિર, હરિયાણાના સૈન્ય કેમ્પ અને દિલ્હી સોનીપત હાઈવેના પ્રખ્યાત ઢાબા પર હુમલાની તૈયારીમાં હતા. આરોપીઓએ આ સ્થળોની રેકી કરી પાકિસ્તાની હેન્ડલર્સને વિડીયો મોકલ્યા હતા. તેમની પાસેથી ભારે હથિયારો મળી આવ્યા છે. ઈરાનનો યુએઈ પર મોટો હુમલો. મિડલ ઈસ્ટમાં યુદ્ધ એકવાર ફરી ગંભીર સ્થિતિ પર આવ્યું છે. 30 દિવસના સીઝફાયર બાદ ઈરાને યુએઈના વિવિધ વિસ્તારોને નિશાન બનાવીને હુમલો કર્યો છે. આ હુમલા બાદ યુએઈ એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરાઈ છે. વધુમાં નેશનલ ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા નાગરિકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અને અફવાઓથી બચવા માટે સૂચના આપવામાં આવી છે. અગાઉ સોમવારે પણ ઈરાને 15 મિસાઇલો અને 4 ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો. રાજ્યમાં વધુ એક ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો છે. પંચમહાલના વાકડિયા ગામમાં બોગસ ડોક્ટર મળી આવ્યો છે. આ ડિગ્રી વગરનો ડોક્ટર ગામમાં પ્રેક્ટિસ કરતો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ કરતા ડિગ્રી વગરનો ડોક્ટર પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે રેડ પાડી આ બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. રેલવેની ટિકિટ બુકિંગમાં થશે મોટો બદલાવ. ભારતીય રેલવે 1986 થી કાર્યરત તેના 40 વર્ષ જૂના રિઝર્વેશન સિસ્ટમને આધુનિક એઆઈ ટેકનોલોજીથી અપગ્રેડ કરી રહ્યું છે. ઓગસ્ટથી ટ્રેનો નવા હાઈટેક મોડ્યુલ પર શિફ્ટ થશે જે મુસાફરોને વેટિંગ ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના જણાવશે. રેલ મંત્રીએ આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા નિર્દેશ આપ્યા છે. હાલ 88 બુકિંગ ઓનલાઈન થાય છે અને રેલવેની નવી એપ રેલ વનના ડાઉનલોડ્સ 3.5 કરોડને પાર પહોંચી ગયા છે. ભ્રષ્ટાચારની કેનાલ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. ખેડાના વાંટવાડી ગામમાં ભ્રષ્ટાચારની કેનાલ પર તંત્રનું બુલડોઝર ફેરવાયું છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ફરિયાદ આધારે તંત્રએ કેનાલનું ચેકિંગ કર્યું હતું, જ્યાં હલકી ગુણવત્તાનું બાંધકામ સામે આવ્યું હતું. જે બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરી કેનાલ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનેક રજૂઆતો બાદ આખરે તંત્રએ કામગીરી શરૂ કરી છે. કોલકાતામાં ભવ્ય શપથગ્રહણ સમારોહ. પશ્ચિમ બંગાળના નવા સીએમ તરીકે શુવેન્દુ અધિકારીના નામની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યપાલ તરફથી સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ આવતીકાલે શનિવારે સવારે 11 વાગ્યે કોલકાતામાં શુવેન્દુ અધિકારીનો ભવ્ય શપથગ્રહણ સમારોહ થશે. બીજેપીના વિધાનસભા ચૂંટણીમાં 2/3 વધારેની પ્રચંડ બહુમતી મળી અને પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર બનવા જઈ રહી છે. બંગાળના લોકોને હું પ્રણામ કરું છું. ગૃહમંત્રી અમિત શાહ બીજેપીના નિરીક્ષક તરીકે બંગાળ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ પર ભાજપના નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એરપોર્ટથી નીકળતા સમયે ભારે સંખ્યામાં લોકો અમિત શાહને મળવા માટે આતુરતાથી રાહ જોતા જોવા મળ્યા હતા. વધુમાં અમિત શાહે આ તસવીરોને શેર કરતા લખ્યું કે બંગાળે ભાજપને જે અપાર સ્નેહ, વિશ્વાસ અને સમર્થન આપ્યું તેના માટે બંગાળના લોકોને હું પ્રણામ કરું છું.
હવામાન વિભાગની ઘાતક આગાહી. હવામાન વિભાગે 12 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 8 થી 13 તારીખ સુધી ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ઓડિશા, બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 40 થી 70 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે દિલ્હી, પશ્ચિમી રાજસ્થાન અને ગુજરાતમાં 9 થી 13 મે દરમિયાન કાળઝાળ ગરમીનું એલર્ટ અપાયું છે. અંકલેશ્વર જીઆઈડીસીની કેડિલા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીના MPP2 પ્લાન્ટમાં બપોરે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. સોડિયમ કાર્બોનેટ લોડિંગ દરમિયાન બનેલી આ અકસ્માતમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. તેમને પ્રાથમિક સારવાર માટે ભરૂચ હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક છે. અમિત શાહે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં પૂજા અર્ચના કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતાના પ્રખ્યાત દક્ષિણેશ્વર કાલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ગૃહમંત્રી અમિત શાહના પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તેમને હુગલી નદીના તટ પર સ્થિત આ મંદિરમાં દેવી કાલીના આશીર્વાદ લીધા અને રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. કચ્છના દરિયાઈ સીમાડેથી ચરસના વધુ 20 બિનવારસી પેકેટ મળ્યા. ભારતીય કોસ્ટગાર્ડની ટીમે શેખરણપીર ટાપુ નજીક દરિયામાંથી 20 પેકેટ ચરસ કબજે કર્યા છે. રૂટીન પેટ્રોલિંગ દરમિયાન મળેલા આ બિનવારસી પેકેટોને કોસ્ટગાર્ડે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના દરિયા કિનારે સતત નશીલા પદાર્થોના પેકેટો મળી રહ્યા છે. આ ઘટનાઓને પગલે કોસ્ટગાર્ડ, BSF અને મરીન પોલીસે સંયુક્ત પેટ્રોલિંગ વધારી દીધું છે. થલાપતી આજે સવારે શપથ લેશે. થલાપતીની સરકાર હવે તમિલનાડુમાં કાર્યભાર સંભાળવા માટે તૈયાર છે. TVKના વડા વિજય આજે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તમિલનાડુને વિજયમાં નવા મુખ્યમંત્રી મળશે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે આખરે મોડી સાંજે તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ તમિલનાડુમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. બંગાળમાં ફરી બોમ્બ વિસ્ફોટ. બંગાળમાં ચૂંટણીમાં ભાજપની જીત બાદ સતત હિંસા વધી રહી છે. શુવેન્દુ અધિકારીના પીએની હત્યા બાદ હવે આરજીકર બળાત્કાર પીડિતાની માતાના ઘર નજીક બોમ્બ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 5 ભાજપના કાર્યકરો ઘાયલ થયા છે. માહિતી અનુસાર પાનીહાટી વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યુશન નજીક અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે. રાજ્યમાં 5 દિવસ ગરમી ભુક્કા બોલાવશે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ગરમી ભુક્કા બોલાવશે. આગાહી અનુસાર આગામી દિવસોમાં પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ છે. હાલમાં અમદાવાદ શહેર રાજ્યનું હોટેસ્ટ શહેર છે, જ્યાં પારો 43 ડિગ્રી પર છે. તાપમાનના આંકડા જોઈએ તો ગાંધીનગરમાં 43 ડિગ્રી, રાજકોટ, અમરેલી, ડીસામાં 42 ડિગ્રી, વડોદરામાં અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છના ટાપુ પરથી મળ્યા ડ્રગ્સના 34 પેકેટ. કચ્છમાં ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત છે. કચ્છના અલગ અલગ ટાપુ પરથી 34 થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. BSF અને પોલીસને પેટ્રોલિંગ દરમિયાન કચ્છના ખિદ્રત ટાપુ પરથી 10 પેકેટ, મોટા પીરબેટ પરથી 7 પેકેટ, માંડવીના પાંચોટિયા નજીકથી 7 પેકેટ અને કુંડી બેટ પરથી 10 પેકેટ મળી કુલ 34 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. બિનવારસી પેકેટને લઈને હાલમાં સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી છે. અભિષેકે કરાવી સુવેન્દુ અધિકારીના પીએની હત્યા. સુવેન્દુ અધિકારીના પીએની હત્યા પર બીજેપીએ TMC પર મોટો આરોપ લગાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના અર્જુન સિંહે કહ્યું કે અભિષેક બેનર્જીએ આ હત્યા કરાવી છે. વધુમાં તેમને કહ્યું કે અભિષેક એક સંદેશ આપવા માંગે છે કે અમે ભલે સરકારમાં નથી પણ તમારા પર ભારે છીએ. જ્યારે કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે કહ્યું કે બીજેપી સરકાર બનવા પર અમે બધું ઠીક કરીશું. સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર. સુરત SBI બેંકમાંથી 50 લાખની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી શુભમે ફુરસદ ગામ પાસે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતા SCP કિરણ મોદીએ વળતું ફાયરિંગ કર્યું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી લૂંટમાં વપરાયેલી ગન કાઢવા ગયો હતો. ઘટનામાં શુભમને પગમાં ગોળી વાગી છે. તેને પોલીસ પ્રોટેક્શન હેઠળ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.
નાસિક ટીસીએસ કાંડમાં 25 દિવસ બાદ નિદા ખાનની ધરપકડ. નાસિક ટીસીએસ કાંડની ફરાર આરોપી નિદા ખાનની પોલીસે ધરપકડ કરી છે. નિદા પર ધાર્મિક લાગણી દુભાવવા, મુખ્ય આરોપીઓને મદદ કરવા અને જાતીય શોષણ જેવા ગંભીર આરોપો છે. તેણે ગર્ભાવસ્થાનું બહાનું ધરી આગોતરા જામીન માંગ્યા હતા જે કોર્ટે ફગાવી દીધા હતા. કોર્ટના મતે પીડિતાનું બ્રેઇન વોશ કરી મલેશિયા મોકલવાનું સુનિયોજિત કાવતરું હતું. સ્પેશિયલ ટીમ 25 દિવસથી તેની શોધમાં હતી. વિજયનું તમિલનાડુના સીએમ બનવું નિશ્ચિત. તમિલનાડુમાં અભિનેતા વિજયનું મુખ્યમંત્રી બનવું લગભગ નિશ્ચિત થયું છે. તેમની પાર્ટી ટીવીકેને કોંગ્રેસ, લેફ્ટ પાર્ટીઓ અને વીસીકેનું સમર્થન મળ્યું છે. આ સાથે ટીવીકે પાસે બહુમતી માટે જરૂરી 118 ધારાસભ્યો પૂરા થઈ ગયા છે. સાંજે આ અંગે આધિકારિક જાહેરાત થઈ શકે છે. વિજયના સીએમ પદની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો. અમેરિકી ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 10% ગ્લોબલ ટેરિફના નિર્ણયને ગેરકાયદે ઠેરવી મોટો ઝટકો આપ્યો છે. કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ચુકાદો આપ્યો કે કોંગ્રેસની મંજૂરી વિના તમામ આયાત પર ટેરિફ લાદવા માટે પૂરતો કાનૂની આધાર નથી. કોર્ટે કેસ કરનાર કંપનીઓ પાસેથી વસૂલવામાં આવેલો ટેરિફ પરત કરવાનો આદેશ પણ આપ્યો છે. આ નિર્ણય ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો અવરોધ માનવામાં આવે છે. અમેરિકાનો ઈરાન પર હુમલો, ટ્રમ્પનો લવટેપ. સીઝફાયર વચ્ચે ઈરાને હોર્મુઝમાં અમેરિકી જહાજ પર મિસાઇલ છોડતા અમેરિકાએ કેશમ અને બંદર અબ્બાસ પર જોરદાર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ કાર્યવાહીને માત્ર એક લવટેપ ગણાવી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને કંટ્રોલ સેન્ટરોને નિશાન બનાવ્યાની પુષ્ટિ કરી છે. જવાબમાં ઈરાને તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી છે. બંને દેશો વચ્ચે યુદ્ધનું જોખમ